સૌને જય સોમનાથ, જય રઘુનાથ, જય માતાજી. ગુજરાત રાજ્યની ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિના આ પ્રેસ વાર્તામાં આ બધા પત્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું. 7મી મેના મતદાન પછી ચર્ચા વિચારણા કરતા હતા કે કોર સમિતિની એક મિટિંગ મળે અને 7 તારીખ પછી બધા આગેવાનો બહાર હતા. પણ આજે આ પ્રથમ વખત મતદાન પછી સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સંગઠનો સંકલન સમિતિની કોર સમિતિની આજે બેઠક મળી અને આપ જુઓ છો એમ બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. આજની આ મિટિંગમાં અમે જુદી જુદી બાબતની ચર્ચા કરી. સૌ પ્રથમ તો અમે ક્ષત્રિય સમાજને સહયોગ આપનારા તમામ સમાજો અને ગુજરાતની પ્રજા, પ્રેસના મિત્રો અને અમને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહકાર આપનાર તમામ નાગરિકોનો સંકલન સમિતિ વતીથી આભાર વ્યક્ત કરીએ છીએ. ગુજરાત એટલે શાંત ગુજરાત, સમૃદ્ધ ગુજરાત. ઘણા બધા પત્રકાર મિત્રોએ પણ દહેશત વ્યક્ત કરી હતી ચૂંટણી પહેલાં, જ્યારે અમે પ્રેસ કરી ત્યારે. પણ અમે એ વખતે ગુજરાતની પ્રજાને, અમારા તમામ ભાઈ બહેનોને અમે આશ્વસ્ત કર્યા હતા કે ક્ષત્રિય સમાજ તરફથી કશું જ પણ એવું ન થાય કે શાંતિ ડોળાય, વર્ગ વિગ્રહ ઊભો થાય. એટલે અમે પહેલાં તો આ બાબતે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આવું કશું બન્યું નહીં. અને 7મી તારીખે ખૂબ શાંતિપૂર્વક મતદાન થયું. આ કોઈ રાજકીય લડત હતી જ નહીં, આ એક ચળવળ હતી અને આ ચળવળ 45 દિવસ ચાલી અને એનો મુખ્ય હેતુ અસ્મિતાની લડાઈ માટેનો હતો. એટલે જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે હું ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ અને કોર કમિટી વતીથી સર્વે રાજકીય પક્ષના આગેવાનો, અમારા સમાજના પણ આગેવાનો, કાર્યકર મિત્રોને કહેવા માગું છું કે કોઈના પ્રત્યે પણ કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ રાખવો નહીં. આપણે સૌ જવાબદાર નાગરિકો છીએ. આ લડાઈ મેં આપને કહ્યું એમ કે કોઈ વ્યક્તિગત હતી જ નહીં, અસ્મિતાની લડાઈ હતી. એટલે કોઈ પણ પ્રકારનો કોઈ વાણી વિલાસ એ કોઈએ કરવો નહીં. અંગત રાગ દ્વેષ ઊભી થાય એવી કોઈ પણ પ્રકારની ભાષાનો પણ કોઈએ ઉપયોગ કરવો નહીં. આપણે ગુજરાતી છીએ, આપણે આ દેશના નાગરિક છીએ, આપણે બધાને ભેગા જ રહેવાનું છે. એટલે ક્યાંય પણ કટુતાને સ્થાન હોઈ જ ન શકે. કોઈ પણ બાબતો હોય એ સિદ્ધાંત આધારિત લડાઈ હોય. એટલે પુનઃ વિનંતી કરું છું કે આને વ્યક્તિગત રીતે અથવા કોઈ રાજકીય રીતે આ બાબતને લેવી નહીં. બીજી વાત એ કે અમારા જ સમાજના મોભી અને અગ્રણી આગેવાન માન્ય શંકરસિંહજી વાઘેલા બાપુ એ ખોડલધામ ગયા હતા એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા. અને એમને પ્રેસમાં બાઇટમાં એવું જણાવ્યું કે હવે આ આંદોલન પૂરું થાય છે, એમાં પાર્ટ 1, 2, 3 એવું કંઈ હોય નહીં. તો એના લીધે ક્ષત્રિય સમાજમાંથી, અન્ય સમાજમાંથી અમારા કોર કમિટીના સભ્યોને પણ ફોન આવ્યા, સંદેશાઓ આવ્યા. તો એમાં સ્પષ્ટતા કરવાની કે અમારા મોભી આગેવાન છે, પણ આ આંદોલન એક સમગ્ર ક્ષત્રિય સમાજની અસ્મિતા માટેનું હતું. પુરુષોત્તમ રૂપાલાજીએ જે વાણી વિલાસ કર્યો એની સામે હતું. એટલે એમને એવું કહ્યું કે આ આંદોલન પૂર્ણ થાય છે તો એ અમારા આદરણીય જરૂર છે, પણ આંદોલન ક્ષત્રિય સમાજે શરૂ કર્યું હતું. સંકલન સમિતિની 120 સંસ્થાઓએ શરૂ કર્યું હતું, એમાં તમામનો સહયોગ હતો. એટલે આંદોલન ચાલુ અથવા બંધ એ નક્કી કરવાનો અધિકાર એ ક્ષત્રિય સમાજ, સંકલન સમિતિ, કોર કમિટી અને અમારા નાનામાં નાના ભાઈ સુધીનો છે. એટલે આવો કોઈનો અધિકાર નથી. એટલે કદાચ શરત ચૂકથી એમનાથી બોલાવ્યો છે એવું હું માનું છું, કારણ કે એમના જેવા પીઢ વ્યક્તિ એ આવું બોલી ન શકે. એટલે આવી કોઈ દ્વિધા ઊભી ન થાય એટલે આ પણ અમે સ્પષ્ટતા કરીએ છીએ. કારણ કે એના લીધે શું થાય કે છેલ્લા 2 દિવસથી મેં જોયું
કે મીડિયામાં અને કેટલાક રાજકીય વિશ્લેષકોએ એવી વાત ચાલુ કરી કે આ અસ્મિતા આંદોલનને કોઈ વ્યક્તિઓનો અથવા કોઈ નેતાઓનો દૂરી સંચાર હતો. આમાં કોઈનો દૂરી સંચાર હતો જ નહીં. આ સ્વયંભૂ આંદોલન હતું અને સંકલન સમિતિ તો એક માધ્યમ હતું. સંકલન સમિતિએ પણ ક્યાંય સંમેલનો કર્યા નથી. સંકલન સમિતિએ ફક્ત એટલો જ પ્રયાસ કર્યો કે આ આંદોલન અન્ય દિશામાં ફંટાઈ ના જાય, હિંસક ના થાય, શાંતિ સલામતી જોખવાય નહીં. અને અમે જેટલા પણ સંમેલનો કર્યા એમાં આ વસ્તુ અમે સિદ્ધ કરી અને મતદાનના દિવસે પણ આ વસ્તુ અમે સિદ્ધ કરી છે. ક્યાંય પણ એક નાની ઘટના પણ બનવા પામી નથી. એટલે આ બધી બાબતોની ચર્ચા કરવા માટે સાથે સાથે સંકલન સમિતિ અને સમાજની તમામ સંસ્થાઓ એ હવે આગામી સમયમાં શું સામાજિક પ્રવૃત્તિઓ કરવી, કારણ કે ટૂંક સમયમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિ તિથિ પ્રમાણે ઉજવવાનો પણ કાર્યક્રમ આવી રહ્યો છે. તો એનું કેવી રીતે આયોજન કરવું, જિલ્લા તાલુકા મથકે જીપીએસસી યુપીએસસીના ક્લાસો, શૌર્યધામ, કન્યા છાત્રાલયો, આ બધી ટૂંકમાં અમે સમાજને પણ વિનંતી કરીએ છીએ, સંસ્થાઓને પણ, કે આપણે આવા સામાજિક રચનાત્મક કાર્યોમાં ભેગા થઈને લાગીશું. એટલે જે મુદ્દો રાજકીય નહોતો પણ અમને મજબૂર બનાવવામાં આવ્યા હતા, અમારી વાત ના માની ટિકિટ કાપવાની, એટલે અમારે ના છૂટકે મજબૂર થઈ, કોઈ વિકલ્પ નહોતો. એટલે અમારે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાનનો આદેશ આપવામાં આવ્યો. એનો મતલબ એવો નથી કે કોઈ પક્ષની અમે તરફેણ કરીએ છીએ અથવા કોઈ પક્ષની અમે વિરુદ્ધમાં છીએ. અમારા માટે બધા સરખા છે. એટલે અમારું આ શુદ્ધ સામાજિક આંદોલન હતું. અને અમે હવે સંકલન સમિતિની મિટિંગ ક્યારે બોલાવી એની પણ ચર્ચા કરવા ભેગા થયા છીએ. એટલે આ મુખ્ય અમારા મુદ્દાઓ હતા. હવે આપને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો આપ પૂછી શકો. જે અગાઉ તમે કીધું હતું કે જે જિલ્લા પંચાયતની ચૂંટણીની મુદ્દો આવશે એમાં આપણે વિરોધ દર્શાવ્યો છે, આગળનું જે કરીશું ના, વિરોધ એમાં વિરોધ દર્શાવવાની વાત હતી જ નહીં. એમાં નથી કરવાનો થતો એના માટે વિરામ છે કે ખરેખર વિરામ સંપૂર્ણ વિરામ છે? આ બે પ્રશ્નોના જવાબ પહેલા જો તમને કહું, પુરુષોત્તમ રૂપાલા સામેનો વ્યક્તિગત વિરોધ હોત તો અમે પુરુષોત્તમ રૂપાલાની વ્યક્તિગત જીવનની બાબતોમાં પણ ઉતર્યા હોત. અમારો વિરોધ પુરુષોત્તમ રૂપાલા સામે એટલે હતો કે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર હતા, કેન્દ્રના મંત્રી હતા અને એમના દ્વારા વાણીવિલાસ કરવામાં આવ્યો હતો. એટલે અમારો વિરોધ એટલે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં છો. તમે બીજી વાત કરી સમાજને ગુમરાહ કરવાની. સમાજ કોઈ જગ્યાએ ગુમરાહ થયો નથી. આ સ્વયંભૂ આંદોલન હતું. કોઈનાથી ગુમરાહ કોઈ થાય જ નહીં. ગામ ગામ સુધી, ઘર ઘર સુધી આંદોલન પહોંચેલું હતું. અમારો સમાજ હોય કે અમને મદદ કરવાવાળા ગુમરાહ તમે કોઈને કહી શકો નહીં. અમે જેટલા બી સંમેલનો કર્યા તમામ સંમેલનોમાં સ્વયંભૂ લોકો આવ્યા છે. અમે કોઈ વ્યવસ્થા પૂરી પાડી નથી. ફંડિંગ પણ ક્યાંથી નથી આવ્યું. અમારા જ માણસો, શુભેચ્છકો, કોર કમિટીના સભ્યો, આ બધાએ રૂપિયો જેને જેવું યોગદાન, ફૂલ લઈને ફૂલની પાખડી. એટલે આપણા જે પ્રશ્નોનો આ જવાબ છે કે એ જે વ્યક્તિ નહીં, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા એટલે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ હતો. આવનારા સમયમાં નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી પણ આવી રહી છે. તમે કહો છો અત્યારે વિરામ છે, તો શું તે સમયે શરૂ થશે? કેમ કે તમે કહી રહ્યા છો સ્વયંભૂ આંદોલન છે. હા, સ્વયંભૂ આંદોલન છે. અને તમે જુઓ કે જેમ જળ શક્તિનું વિદ્યુત વ્યક્તિમાં રૂપાંતર થવું જોઈએ. અચ્છા, કયો સમાજ આ રાજકારણથી બાકાત છે મને બતાવો. તમે જુઓ, મારે નામ નથી દેવું, સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસમાં શું ઘટનાઓ બની સહકારી ક્ષેત્રમાં. એક સામાજિક લડતની જ વાત હતી ને. તમે જુઓ તો તમે કહો છો કે નગરપાલિકા, તાલુકા પંચાયત, વિધાનસભા આવશે તો આવશે, ત્યારે જોયું જશે. કારણ કે છેવટે તો લોકશાહીમાં અમે પણ નાગરિકો છીએ. તો વસ્તીના પ્રમાણમાં અમારી 1.5 કરોડની વસ્તી છે. તો વસ્તીના પ્રમાણમાં અમને પ્રતિનિધિત્વ મળે. અમારી બાકીની માગણીઓ જે સરકાર સામે પેન્ડિંગ છે, સરકારે એ વખતે અમને કીધું હતું કે અમે 1, 2, 3 કરવા માગીએ છીએ. અમે ના પાડી કે અમારે કોઈ અત્યારે માગણી નથી પુરુષોત્તમભાઈ રૂપાલા સિવાય. તો હવે સરકારને ખબર છે અમારી શું માગણીઓ છે. શું લોકશાહીમાં વસ્તીના પ્રમાણમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભામાં ટિકિટ માગવી એ શું અમારો અધિકાર નથી? તો અમે માગવાના છીએ. શેના માટે સમાજ છે? છેવટે તો સમાજના માણસો પણ રાજકારણમાં હોવા જોઈએ. કયા સમાજના માણસો નથી? એટલે બધા જ સમાજો એ પોતાની વસ્તી પ્રમાણે એમનું પ્રતિનિધિત્વ માગતા હોય તો અમને પણ માગવાનો અધિકાર છે.
એટલે જ્યારે ઇલેક્શન આવશે ત્યારે અમે પણ માગણી કરીશું કે ભાઈ આ 24 સીટ છે દાખલા તરીકે વિધાનસભાની, જો અમારી વસ્તી વધારે છે તો અન્ય સમાજો પણ માગે છે. કયો સમાજ બાકાત છે? કયો રાજકીય પક્ષ એવું કહી શકે કે જાતિના આધારે રાજકારણ નથી થતું? ટિકિટ જ એ જ રીતે આલવામાં આવે છે. તો અમે પણ માગણી કરીશું કે દાખલા તરીકે XYZ સીટ હોય તો અમારી વસ્તી વધારે હોય તો અમે બે પક્ષને કહીશું કે તમે અમને ટિકિટ આપો. શાના માટે નહીં કહીએ? ડંકાની ચોટ ઉપર કહીશું. જી નમ્રતાની વાત કરી બરાબર, એ જ પ્રકારની વાત મતદાન પૂરું થયા પછી રૂપાલાએ જે હાથ એમ કર્યું હતું, હું વિનમ્ર માગું છું, મારી ભૂલ થઈ ગઈ. જો એમને જે માફી માગી, ત્રીજી વખત માગી, આ વાત અમે આજે ચર્ચી છે. આ બાબતની અમે ચર્ચા કોર કમિટીમાં કરી છે, નથી કરી એમ નહીં. પણ છેલ્લે જે બી પોલિસી પહેલા દિવસથી 120 સંસ્થાઓએ નક્કી કરી હતી. હવે એ પોલિસીમાં આગળ શું કરવું એ 120 સંસ્થાઓ નક્કી કરશે. કોર કમિટી એ કંઈ સુપ્રીમ બોડી નથી. અમે ચર્ચા કરીએ, ચર્ચા અમે નીચે મૂકીશું, એના વ્યૂ જોઈશું, એની ચર્ચા વિચારણા કરીશું, પછી અમે નક્કી કરીશું. અમે નક્કી કરવાવાળા કોઈ નથી, અમે તો એક માધ્યમ છીએ. એટલે આપની જે વાત છે એ અમે ખૂબ જ વિનમ્રતાપૂર્વક અમારું જે પ્લેટફોર્મ છે એમાં મૂકીશું અને એમાં પણ શું થઈ શકે એ અમે આગળ ચર્ચા